જય માતાજી, હું ઉર્મિલા બાબી ગોહિલ. હવે આપણે ભાવનગરી ભૂંગળા બટેટા લસણિયા બનાવશું. પ્રોપર હું ભાવનગરની જ તે, એટલે ઘણી કોમેન્ટ આવી હતી કે આપ ભાવનગરના છો તો અમને ભાવનગરના ભૂંગળા બટેટા લસણિયાની રેસીપી જરૂરથી દેખાડો. તો ફરમાઈશ ઉપર આજે ભાવનગરના લસણિયા બટેટા બનાવશું. એમાં આપણે એક ગ્રીન બનાવશું અને એક રેડ બનાવશું. રેડ માટે મેં ખાલી કાશ્મીરી મરચું અને સાદું મરચું આપણું તીખું થોડું લીધું છે અને લસણ. રેડ માટે એટલું જ જોઈશે. ગ્રીન માટે આપણે તીખી મરચી લીધી છે, થોડો લીંબુનો રસ, આટલી સિંગ લેવાની છે. અને લસણિયા છે એટલે આપણે અત્યારે લીલું લસણ આવે છે, ગ્રીન જ કરવા છે એટલે લીલું લસણ લેવાનું છે. થોડા ફુદીનાના પાન, કોથમરી અને આ કેપ્સિકમ લીધું છે. આને બધું હવે આપણે પેલા ક્રશ કરી નાખવી, પછી વઘારું. બીજો નંબરમાં આપને આખા બટેટા ન મળે નાના, તો મોટા બટેટાના તમે આવા પીસ કરીને પણ બનાવી શકશો. એટલે આ બે તમને દેખાડું છું. મેં કિલો બટેટા લીધા છે અને આમાં પણ આપણે આવી રીતે પીસ તમને દેખાડીશ અને બનાવીએ. પછી હવે કેમ કરું તે પેલા હું ક્રશ કરી લઉં, પછી બતાવું. હવે આપણે જોઈ શકો છો, આપણે સરસ ક્રશ થઈ ગયું છે. કલર આનો પણ લીલો સરસ આવી ગયો છે. અને લાલ જે મરચું હતું એને આવી રીતે ક્રશ કરી નાખવાનું. જે આમાં જરા પણ લસણ દેખાવું ન જોઈએ એવી રીતે નાના જારમાં ક્રશ કરવાનું. થોડું પાણી નાખી અને આવી રીતે ચટણી બનાવીને લાલ માટે રાખી દેવાની. અને હવે થોડું મીઠું લઈશું. હવે આમાં આપણે તવલામાં થોડું તેલ મૂક્યું છે. એમાં આપણે ખાલી 2 થી 3 ચમચી જેવું તેલ મૂકવાનું છે, વધારે તેલ મૂકવાનું નથી, નહીતર તેલ થશે. તો પેલા હવે આપણે આ જે ગ્રીન ચટણી છે, તેલ થોડું ગરમ થઈ ગયું છે, એમાં બીજું કઈ નાખવાનું નથી. હવે એમાં આપણે આ ગ્રીન ચટણી બધી નાખી દઈએ અને ગેસ આપણે હવે ફૂલ રાખી અને આ ચટણીને થોડી વાર ચલાવવાની છે. હવે આપણે જોઈ શકો છો, એકદમ આપણી ચટણીનો ગ્રીન કલર આવી ગયો છે. ચટણીમાં વાટવા માટે પાણી નાખ્યું હોય એટલે ઈ પાણી આપણે બળી જાય ત્યાં સુધી ધીમા ધીમા તાપે આવી રીતે ગ્રેવી કરી જ નાખવાની છે. હવે આપણે આમાં મીઠું નાખશું, 1 ચમચી જેવું નાખશું. તમને જેવું ચડિયાતું ભાવતું હોય તો ચડિયાતું મીઠું નાખી શકો. અને આપણે આના ગ્રેવીના આમાં હવે બધા બટેટા છે એ નાખી દેશું. હવે ગ્રેવીમાં તમારે જરૂર પડે તો જ પાણી નાખવાનું છે, નકર નહીં નાખવું પડે. આવી રીતે તમારે બધા ચલાવી લેવાના એટલે સરસ ગ્રેવી એની માથે બટેટાની માથે આવી જશે. પછી બહુ ગેસ ધીમો રાખવાનો છે, બહુ ગેસને આપણે ફૂલ રાખવાનો નથી. હવે તમે જોઈ શકો છો, આપણી માથે સરસ ગ્રેવી બટેટાની આવી ગઈ છે. થોડો અમથો પાણીનો છટકારો મારવાનો, તે ગ્રેવી છે એ થોડી બટેટા ઉપર સરખી ચડી જાય. થોડો અમથો છટકારો મારવાનો છે એટલે કોરું તમને લાગે નહીં અને તમને સરસ ગ્રેવી હવે તમે જોઈ શકો છો આપણી. હવે આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરી લઈશું અને પછી હવે લાલ બટેટા બનાવવાની આપણે પ્રોસેસ કરીએ. હવે આપણે લાલ બટેટા વઘારવાની તૈયારી કરશું. થોડું તેલ મૂકી દીધું છે ધીમા ગેસે. બીજો નંબરમાં હવે આપણે જે ગ્રીન બટેટા કર્યા હતા એને બાઉલમાં કાઢી લેવાના છે. પછી ઉપરથી તે આપણે નાખવાનો છે લીંબુનો રસ. અંદરથી નાખશો તમે તો તમને કડચા લાગશે. હવે ઉપરથી રાખીને લીંબુનો રસ આપણે સાઈડમાં મૂકી દઈએ, પછી સર્વ કરીએ. હવે આપણે આને લાલ વઘારવાની તૈયારી કરીએ. સાથે પાણી રાખવું જરૂરી છે. લાલ ચટણીનું બટેટા બનાવો ત્યારે આપણે ચટણીમાં પાણીની જરૂર પડશે, તો પાણી સાથે પેલા રાખી જ લેવાનું. ધીમા ગેસે આપણે આ બધી ચટણી એમાં નાખી દઈશું અને એને આપણે ધીમા ગેસે જ ચલાવવાનું છે, નકર લાલ ચટણી મરચું આપણું બળી જશે. થોડોક મીડિયમ તમે વધારી શકો. હવે આમાં આપણે મીઠું નાખી દેવાનું છે. બટેટાના પ્રમાણમાં આપણે મીઠું નાખવાનું છે, બાફવામાં આપણે નહોતું નાખ્યું. આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ધીમે ધીમે ચલાવવાનું છે. ચટણી અંદર લસણ છે એ આપણું કાચું ન રહે એટલે થોડી વારે 2 ચમચી જેવું પાણી નાખી અને પાછું ચલાવવાનું છે. હવે તમે જોઈ શકો છો, આપણે ઉપર સરસ તેલ આવી ગયું છે અને સરસ છૂટું પડી ગયું છે. અને આમાં આપણે 2 વખત, પહેલી વખતે મેં જે 2 ચમચા પાણી નાખ્યું એવું મેં 2 વખત 2 ચમચા પાણી નાખી અને કર્યું છે.
એટલે આપણો એકદમ લસણ પણ અંદર ચડી જાય. હવે આવી ગ્રેવી થઈ જાય પછી આપણે હવે આ બટેટા નાખી દેશું. એમાં આપણે પેલા મીઠું તો નખાઈ ગયું છે. હવે એને આપણે ધીમા હાથે ચલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો આ લાલ બટેટામાં કેવી સરસ આપણી ગ્રેવી થઈ છે. આવી રીતે ગ્રેવી થાય એટલે ધીમા ગેસ રાખી અને ચલાવવાનું છે. આવી ગ્રેવી થાય એટલે આપણે બંધ કરી દેશું ગેસને ધીમો અને થોડીક કોથમરી નાખી ગાર્નિશિંગ કરી અને હવે લાલ અને લીલા બટેટા આપણે ભાવનગરી બટેટા ભૂંગળા સાથે સર્વ કરીએ. કલર તમે જોઈ શકો છો. સુગંધ પણ લસણની ખૂબ જ સરસ આવે છે. ટ્રાય જરૂરથી કરજો. બે બટેટાને ટ્રાય કરવા જેવા છે. ભાવનગરી સ્પેશિયલ અમારા ભૂંગળા બટેટા. જય માતાજી. હવે આપણે જોઈ શકો છો આપણા ભાવનગરી લસણિયા બટેટા સ્પેશિયલ તૈયાર થઈ ગયા છે. આ રેડ છે અને આ ગ્રીન છે. એમાં તમે આપણે હવે ભૂંગળા તળેલા છે એમાં આપણે મરચું અને ચાટ મસાલાને ભેગો કરી અને આવી રીતે મસાલો માથે નાખવાનો છે. તો એનો ટેસ્ટ પણ તમને ભૂંગળાનો સરસ આવશે અને તમે જરૂરથી ટ્રાય કરજો. ગ્રીન અને રેડ બંને. આમાં આપણે હવે ફરમાઈશ ઉપર આપણે બનાવ્યા છે. બીજો નંબરમાં ભાવનાબા જાડેજા, દક્ષાબા જાડેજા, જલપાબા ગોહિલ, કૃપાબા ગોહિલ અને કીર્તિબા કાબા જાડેજા, નિશાબા ચુડાસમા, નૈનાબા LIC બધાનો ખૂબ ખૂબ આભાર. બધાએ કેળાનું શાક સબ્જી બધાને ખૂબ જ ગમી હતી. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. એવી રીતે સપોર્ટ કરતા રહેજો. વાસુ પટેલ. તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ભૂંગળા અમારા ભાવનગરના અને કેવા લાગ્યા તે કોમેન્ટમાં પાછા તમે જરૂરથી કહેજો. ઘરે કાલે જ રવિવાર આવે છે તો બાળકોને બનાવીને તમે જમાડી શકો છો. ત્યાં સુધી નવો વિડીયો આવે ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી.